तो मित्रों गया पीरियड में आपणे भण्या एक चल सुरेख समीकरण कोने कहेवाय, द्विचल सुरेख समीकरण कोने कहेवाय, द्विचल सुरेख समीकरण युग्म कोने कहेवाय अने समीकरणना उकेलनी वात करी अने एना परथी समीकरण कई रीते बनाववा, समीकरणनी रचना कई रीते करवी ए आपणे जोयुं। हवे आजे आपणे भणीशुं द्विचल सुरेख समीकरण युग्म एना उकेल विषे वधारे भणीए। तो दाखला नंबर 5 आपणे लेसन में आपेलो हतो, तो एनी समीकरण युग्मनी रचना तमे करी दीधी हशे अने हवे आपणे आगळ वधीए। तो एक चल सुरेख समीकरण 8मा धोरणमां आपणे एक चल सुरेख समीकरण भण्या अने एक चल सुरेख समीकरण ने एक अने मात्र एक ज उकेल मळे। एक चल सुरेख समीकरण एने मात्र एक ज उकेल मळे, जेम के x + 5 = 7। तो आ एक चल सुरेख समीकरण छे। आमां आपणे x नी चलनी कई किंमत मूकीए तो डाबी बाजुनुं मूल्य जमणी बाजु जेटलुं थाय। तो के आपणे जाणीए छीए के x ની જગ્યાએ 2 મૂકવામાં આવે તો અને તો જ ડાબી બાજુનું મૂલ્ય જમણી બાજુ જેટલું થાય। 2 સિવાયની કોઈ પણ કિંમત મૂકવામાં આવે તો ડાબી બાજુ અને જમણી બાજુના મૂલ્ય સમાન નથી થતા। એનો અર્થ કે અહીંયા આપણને ચલની એક જ કિંમત મળે, x = 2। તો 2 એ આ સમીકરણનો ઉકેલ છે, એટલે કે એક ચલ સુરેખ સમીકરણને એક અને માત્ર એક જ ઉકેલ મળે। आ आपणे 8मा धोरणमां एक चल सुरेख समीकरणनी वात भण्या हता। द्विचल सुरेख समीकरण विषे 9मा धोरणमां भण्या के द्विचल सुरेख समीकरणने अनंत उकेल मळे। कई रीते? तो आपणे एना माटे उदाहरण आपीए के x + y = 8। आ एक समीकरण छे। केटला चल छे? तो के 2। x अने y 2 चल छे अने एमां आपणे चलनी x अने y नी कई किंमत मूकीए तो डाबी बाजुनुं मूल्य जमणी बाजू जेटलुं थाय। तो के x ની જગ્યાએ 4 લેવામાં આવે અને y ની જગ્યાએ 4 લઈએ તો ડાબી બાજુનું મૂલ્ય જમણી બાજુ જેટલું થાય। તો આ 4 4 એ શું કહેવાય? તો કે સમીકરણનો ઉકેલ કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહેવાય। x = 5 લઈએ અને y = 3 લઈએ તો પણ ડાબી બાજુનું મૂલ્ય જમણી બાજુ જેટલું થાય, એટલે 5 અને 3 એ પણ સમીકરણનો ઉકેલ કહેવાય। x ની જગ્યાએ 6, y ની જગ્યાએ 2 લઈએ તો 6 અને 2 પણ સમીકરણનો ઉકેલ કહેવાય। x ની જગ્યાએ આપણે 7 મૂકીએ અને y ની જગ્યાએ 1 મૂકીએ તો પણ ડાબી બાજુનું મૂલ્ય જમણી બાજુ જેટલું થાય। તો આવી રીતે x ની કિંમત બદલીએ તેમ તેમ y ની કિંમત પણ બદલાતી જાય, એટલે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે। પણ હવે આપણે કોના વિશે ભણવાનું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે। તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની વાત કરીએ તો 3 વિકલ્પ છે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેના 3 વિકલ્પો છે। કાં તો એક ઉકેલ મળે એટલે કે અનન્ય ઉકેલ મળે, ઉકેલ ન પણ મળે અને અનંત ઉકેલ પણ મળે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના માટે એના ઉકેલ માટેની 3 શક્યતાઓ છે। કાં તો એ અનન્ય ઉકેલ મળે, કાં તો ઉકેલ ન મળે, કાં તો અનંત ઉકેલ મળે। હવે આપણે જોઈએ કે ક્યારે અનન્ય ઉકેલ મળે, ક્યારે ઉકેલ ન મળે અને ક્યારે અનંત ઉકેલ મળે। તો જોઈએ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખ એટલે કે રેખાઓ આલેખ પત્રમાં જે બિંદુમાં છેદે તે બિંદુના યામ એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય। 3.1 માં આપણે 3 આલેખ જોયા અને એમાં પહેલો અને બીજો આલેખ એની રેખાઓ એક બિંદુમાં છેદતી હતી। તો આલેખ પત્રમાં જે બિંદુમાં એ બે રેખાઓ છેદે તે બિંદુના યામ એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય। એના માટે પહેલો વિકલ્પ કે જો આ રીતની એક સમીકરણની રેખા L બીજા સમીકરણની રેખા M આ P બિંદુમાં છેદે તો P બિંદુના યામ એ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય। આ પહેલો વિકલ્પ હતો। બે રેખાઓ ભિન્ન હોય, બંને રેખાઓ એક બિંદુમાં છેદતી હોય તો છેદ બિંદુના યામ એ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય।
આ વિકલ્પમાં સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે છે, એટલે ઉકેલ ગણ એકાકી ગણ છે તેમ કહેવાય. એક જ ઉકેલ છે એટલે ઉકેલ ગણ એકાકી ગણ. બીજો વિકલ્પ, તમે ત્રીજો દાખલો લેસનમાં ગણવા આપ્યો તો હોમવર્કમાં જોયું હશે કે બે રેખાઓ કેવી આવે છે? સમાંતર રેખાઓ, છેદતી નથી. તો જો બે રેખાઓ સમાંતર હોય, છેદતી જ ના હોય, તો એનો ઉકેલ ના મળે. આ બીજો વિકલ્પ છે કે બે રેખાઓ ભિન્ન છે પણ બંને રેખાઓ પરસ્પર છેદતી નથી, એટલે કે સમાંતર રેખાઓ છે. તો આ વિકલ્પમાં સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ ન મળે. ઉકેલ ગણની વાત કરીએ તો ઉકેલ ગણ ખાલી ગણ કહેવાય. ખાલી ગણ માટેનો સંકેત છે ફાઈ. તો ઉકેલ ગણ ખાલી ગણ છે, ફાઈ છે. ત્રીજો વિકલ્પ, બંને રેખાઓ એકબીજા પર સંપાતી હોય, એટલે કે પહેલા સમીકરણની રેખા એ જ બીજા સમીકરણની રેખા પણ હોય. બે રેખા એલ અને એમ કેવી હોય? સંપાતી, એકના પર જ બીજી, એટલે કે એકની એક જ રેખા બંને સમીકરણની હોય. તો આવી રેખાઓને સંપાતી રેખા કહેવાય. ટૂંકમાં બે રેખાઓ એકની એક જ હોય. આલેખ પરના બધા બિંદુઓ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય, એટલે અસંખ્ય ઉકેલ મળે અને ઉકેલ ગણ અનંત ગણ. તો 3 વિકલ્પો યાદ રાખવાના છે. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે કેટલા વિકલ્પો છે? 3. કાં તો એક ઉકેલ મળે, જો બે રેખા છેદે તો એક ઉકેલ મળે, બે રેખાઓ સમાંતર તો ઉકેલ ન મળે, એટલે ઉકેલ ગણ ખાલી ગણ, અને સંપાતી રેખાઓ તો અનંત ઉકેલ મળે. હવે કેટલીક એમસીક્યુ માટેની વાત યાદ રાખીશું. આ એમસીક્યુ માટેના નિયમો ખાસ યાદ રાખો. જ્યારે એમસીક્યુ પૂછું છું ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓને આ સવાલ નથી આવડતો, આ સવાલ નથી આવડતો, એવા અસંખ્ય વોટ્સએપ આવી જતા હોય છે. તો એના માટે નિયમ યાદ રાખો. તો જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. જો ઉકેલ ન મળે તો સમીકરણ યુગ્મ સુસંગત નથી. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો એક ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ કહેવાય. એટલે કે ઓછામાં ઓછો એક ઉકેલ મળે, પછી અનંત ઉકેલ મળે તો પણ ચાલે, પણ ઓછામાં ઓછો એક ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય, એટલે કે જેને અનંત ભિન્ન ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મના સમીકરણો સુરેખ અવલંબી છે તેમ કહેવાય. અનંત ઉકેલ મળે તો એવા સમીકરણો સુરેખ અવલંબી છે તેમ કહેવાય, અને સુરેખ અવલંબી હોય તો તે સમીકરણો સુસંગત છે તેમ પણ કહેવાય, કારણ કે એને ઉકેલ મળે છે. અને છેલ્લે આ એક કોષ્ટક ખાસ આપણે યાદ રાખવાનું છે. તો આલેખ દોરીએ અને આલેખનું સ્વરૂપ 3 પ્રકારનું હોઈ શકે. કાં તો છેદતી રેખાઓ હોય, તો આલેખ 3 પ્રકારનો હોઈ શકે. કાં તો બે રેખાઓ છેદતી હોય, કાં તો બે રેખાઓ સમાંતર હોય, અને કાં તો બે રેખાઓ સંપાતી હોય. અને હમણાં જ આપણે જોયું કે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અનન્ય ઉકેલ મળે. બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અનન્ય ઉકેલ મળે. ઉકેલ ગણ એકાકી ગણ કહેવાય. જો બે રેખાઓ સમાંતર હોય તો ઉકેલ ન મળે, એટલે ઉકેલ ગણ ખાલી ગણ કહેવાય. અને જો બે રેખાઓ સંપાતી હોય, એટલે એક સમીકરણની રેખા એ જ બીજા સમીકરણની રેખા હોય તો અનંત ઉકેલ મળે. ઉકેલ ગણ અનંત ગણ છે તેમ કહેવાય. તો આલેખ પરથી આપણને ઉકેલ મળશે, નહીં મળે, કે અનંત ઉકેલ મળશે એ ખબર પડે. પણ આલેખ દોર્યા વગર પણ મિત્રો આપણે જાણી શકીએ છીએ કે અનન્ય ઉકેલ મળશે કે ઉકેલ નહીં મળે કે અનંત ઉકેલ મળશે. કઈ રીતે? તો જુઓ, ગુણોત્તરોની સરખામણી કરવાની છે. આપેલા બે સમીકરણો એના ગુણોત્તરની સરખામણી કરવાની છે. A1 અને A2 એટલે એક્સના સહગુણકો. પહેલા સમીકરણનો એક્સનો સહગુણક અને બીજા સમીકરણનો એક્સનો સહગુણક. યાદ રાખજો, A1 એટલે પહેલા સમીકરણનો એક્સનો સહગુણક, A2 એટલે બીજા સમીકરણનો એક્સનો સહગુણક. B1 અને B2, B1 એટલે પહેલા સમીકરણનો વાયનો સહગુણક અને B2 એટલે બીજા સમીકરણનો વાયનો સહગુણક. C1 અને C2 નો ગુણોત્તર. C1 એટલે પહેલા સમીકરણનું અચળ પદ અને C2 એટલે બીજા સમીકરણનું અચળ પદ.
અને હવે આપણે આ ત્રણેય ગુણોત્તરોની સરખામણી કરીએ. કયા કોના ગુણોત્તર? એક્સના સહગુણકો, વાયના સહગુણકો અને બંને સમીકરણના અચળ પદો. જો આ ત્રણેય ગુણોત્તર અસમાન તો અનન્ય ઉકેલ મળે. આલેખ દોરવાની જરૂર નથી રહેતી. આપણને ટૂંક MCQમાં પૂછવામાં આવે કે કેવા ઉકેલ મળશે, તો આપણે ગુણોત્તર પરથી જવાબ આપી શકીએ કે ત્રણેય ગુણોત્તર અસમાન તો અનન્ય ઉકેલ મળે. જો એક્સના સહગુણકોનો ગુણોત્તર અને વાયના સહગુણકોનો ગુણોત્તર સમાન પણ અચળ પદોનો ગુણોત્તર એના જેટલો નહીં તો ઉકેલ ન મળે. ટૂંકમાં એક્સના અને વાયના સહગુણકોનો ગુણોત્તર સમાન તો ઉકેલ મળશે નહીં. અને ત્રણેય ગુણોત્તર સમાન હોય, એક્સના સહગુણકોનો ગુણોત્તર, વાયના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદોનો ગુણોત્તર સમાન તો અનંત ઉકેલ મળે. તો આ રીતે ગુણોત્તર પરથી પણ આપણે ઉકેલ મળશે કે નહીં મળે એ કહી શકીએ. અને ફરી એકવાર, જો અનન્ય ઉકેલ મળે, ઓછામાં ઓછો એક ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ સુસંગત છે. ઉકેલ ન મળે તો સમીકરણ યુગ્મ સુસંગત નથી. અને અનંત ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. અને એવા સુરેખ સમીકરણ યુગ્મને સુરેખ અવલંબી સમીકરણ યુગ્મ કહેવાય. તો આ કોષ્ટક આપણે ખાસ યાદ રાખવાનું છે સમજીને. અને હવે આપણે આગળ વધીએ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની 4 રીત છે. પહેલી રીત આપણે ભણીશું આલેખની રીત, બીજી રીત ભણીશું આદેશની રીત, ત્રીજી લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ 4 રીતે શોધી શકાય: આલેખની રીત, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીત એને ક્રેમરની રીત પણ કહેવામાં આવે છે. મિત્રો, 4 રીત એકદમ સરળ છે, ધ્યાન આપીને જોઈએ. તો આલેખની રીત જેમ આપણે સ્વાધ્યાય 3.1માં ભણ્યા એ રીતે આપણે અહીંયા આલેખની રીત શીખીએ કે આપેલ બે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના આપણે આલેખ દોરીશું, 2 રેખાઓ દોરીશું. તો પહેલો દાખલો, નીચેની માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો આલેખ, તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. પહેલો દાખલો, ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધુ છે. તો આ સમીકરણ યુગ્મનો ઉકેલ આ માહિતીમાં કેટલા છોકરાઓએ ભાગ લીધો અને કેટલી છોકરીઓએ ભાગ લીધો એ આપણે શોધવાનું છે. આપણે જાણતા નથી કેટલી છોકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો, કેટલા છોકરાઓએ સ્પર્ધામાં ભાગ લીધો, એટલે ધારી લઈશું, ધારો કે સ્પર્ધામાં ભાગ લેનાર છોકરાઓની સંખ્યા x અને છોકરીઓની સંખ્યા y. પહેલું વાક્ય, એના પરથી પહેલું સમીકરણ આપણે બનાવવાનું છે. તો પહેલું વાક્ય આપ્યું છે, કુલ 10 વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે છે. છોકરા અને છોકરીઓ થઈને કુલ વિદ્યાર્થીની સંખ્યા 10. એનો અર્થ કે પહેલું સમીકરણ આપણું બનશે છોકરાઓની સંખ્યા x, છોકરીઓની સંખ્યા y. એટલે પહેલું સમીકરણ x + y = 10. આ પહેલું સમીકરણ. હવે છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં 4 વધારે છે. આ બીજું વાક્ય આપ્યું છે. તો એના પરથી આપણે બીજું સમીકરણ બનાવીએ. છોકરાઓ એટલે x અને છોકરીઓ એટલે y. બંને સમાન નથી, પણ છોકરીઓની સંખ્યા 4 વધારે છે. એટલે આપણે છોકરાઓમાં 4 ઉમેરી દઈએ તો બંને પદો સમાન થઈ જાય અને સમીકરણ બની જાય. કોણ વધારે છે? છોકરીઓની સંખ્યા એટલે કે y. કેટલા વધારે છે? 4. y નું મૂલ્ય 4 વધારે છે તો y માં પણ 4 ઉમેરી દઈએ તો બંને પદો સમાન થાય. અથવા બીજી રીત, y માંથી 4 બાદ કરીએ તો પણ બંને પદો સમાન થાય. તો હવે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો x - y + 4 = 0. પણ આ 4ને આપણે આ બાજુ લઈએ તો -4. એટલે બીજું સમીકરણ x - y = -4. અને હવે પહેલું સમીકરણ x + y = 10. એના પરથી આપણે આલેખ દોરવા કોષ્ટક બનાવીએ, y ને કરતા બનાવીએ તો એ y = 10 - x. હવે આપણે શું કરવાનું? તો કે આમાં x ની કિંમત મૂકવાની અને y ની કિંમત શોધવાની. x ની કઈ કિંમત લેવાની છે? તો કે જે લેવી હોય તે લઈ શકાય, કોઈ નિયમ નથી. પણ બને ત્યાં સુધી આલેખ દોરવાનો છે. એટલે 0ની આજુબાજુની સંખ્યા લઈએ તો પહેલાં આપણે x ની કિંમત લઈએ છીએ 0. x = 0 મૂકીએ તો y = 10 - 0 એટલે 10. x = 5 લઈએ તો y = 10 - x
10 - 5 = 5. વાયની જગ્યાએ આપણે 8 મૂકીએ તો 10 - 8 એટલે વાયની કિંમત 2. તો આવી રીતે ઓછામાં ઓછી 2 જોડ બનાવવાની હોય. મેં 3 જોડ બનાવી છે અને આ ત્રણેય જોડ એને સંગત આપણને શું મળશે તો કે 3 બિંદુ મળશે. જુઓ 0. બીજું સમીકરણ સમજી લઈએ. x - y = -4. આ બીજું સમીકરણ, એમાંથી પણ આપણે x ને કરતા બનાવીએ તો y જમણી બાજુ લઈ જઈએ તો ધન થાય. એટલે y બરાબર x પ્લસ -4 ડાબી બાજુ લાવ્યા અને y જમણી બાજુ એટલે y બરાબર x પ્લસ 4. અને હવે આપણે આમાં x ની કિંમત મૂકીએ અને y ની કિંમત શોધીએ તો x બરાબર 0 મૂકીએ તો 0 + 4 બરાબર 4. x બરાબર 2 મૂકીએ તો 2 + 4 એટલે y ની કિંમત 6. x ની જગ્યાએ 5 મૂકીએ તો 5 + 4 એટલે y બરાબર 9. 3 જોડ એને સંગત 3 બિંદુ મેળવીશું. અને હવે આપણે એના આલેખ ઉપર જઈએ તો કેટલી જોડ છે આપણી પાસે? 3. પહેલી જોડ 0, 10. કયો યામ 0 છે? x યામ. x યામ 0 એટલે બિંદુ y અક્ષ ઉપર, y અક્ષના 10 ઉપર. આ બિંદુ એના યામ કહેવાય 0, 10. 5, 5. x યામ 5, y યામ. ચલો x યામ 5, y યામ 5. તો આપણને આલેખ x અક્ષના 5 અને y અક્ષના પણ 5 એટલે બિંદુ અહીંયા મળશે. ત્રીજું બિંદુ આપણને આપ્યું છે 8 અને 2. તો x યામ 8, y યામ 2. x યામ 8, y યામ 2 એટલે બિંદુ અહીંયા મળશે. તો આ પહેલા સમીકરણના 3 બિંદુ અને ત્રણેય બિંદુને આપણે જોડી દઈએ એટલે આપણને પહેલા સમીકરણની રેખા મળે x પ્લસ y બરાબર 10. આ પહેલું બિંદુ, બીજું અને ત્રીજું. ત્રણેય બિંદુને આપણે વ્યવસ્થિત ફૂટપટ્ટી મૂકી અને જોડી દેવાના છે. બીજા સમીકરણની વાત કરીએ તો પહેલી જોડ 0 અને 4. x યામ 0, y યામ 4 એટલે બિંદુ અહીંયા x યામ 0 એટલે બિંદુ y અક્ષ ઉપર. બરાબર યાદ રાખો, x યામ 0 બિંદુ y અક્ષ ઉપર આવે, y યામ 0 તો બિંદુ x અક્ષ ઉપર. 2, 6. x યામ 2, y યામ 6 એટલે આપણને બિંદુ અહીંયા મળશે x યામ 2, y યામ 6. x યામ 5 અને y યામ 9. x યામ 5 છે, y યામ 9 છે, બિંદુ અહીંયા મળશે. અને આ ત્રણેય બિંદુને જોડી દઈએ એટલે બીજા સમીકરણની રેખા મળી x - y બરાબર -4 ની રેખા. બંને રેખાઓ આ બિંદુમાં છેદે છે અને આ બિંદુનો x યામ વિચારીએ. બંને રેખાઓના છેદ બિંદુનો x યામ જુઓ તો x યામ 3. જો મિત્રો આ બિંદુ એનો x યામ 3 અને y યામ 7. તો 3 અને 7 એ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય. જવાબ લખવાનો છે નીચે કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 3 અને 7 છે. એનો અર્થ કે x બરાબર 3, y બરાબર 7. એટલે કે 3 છોકરાઓ અને 7 છોકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દાખલા નંબર 2. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. આપેલી માહિતી પરથી આપણે સમીકરણ બનાવીએ તો ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા અને એક પેનની કિંમત y રૂપિયા. આપણે જાણતા નથી એટલે પેન્સિલની કિંમત ધારી લીધી x રૂપિયા, પેન્સિલની કિંમત x રૂપિયા, પેનની કિંમત y રૂપિયા. હવે એક પેન્સિલના x તો 5 પેન્સિલના 5x, 7 પેનના 7y, એક પેનના y તો 7 પેનના 7y. આવી રીતે કુલ કિંમત થઈ 50. તો પહેલું વાક્ય 5 પેન્સિલ 7 પેન 50 રૂપિયા. સમીકરણ બન્યું 5x + 7y બરાબર 50. પહેલું સમીકરણ. બીજું વાક્ય 7 પેન્સિલ 5 પેન કિંમત 46 રૂપિયા. ફરી વિચારો, એક પેન્સિલના x તો 7 પેન્સિલના 7x, એક પેનના y તો 5 પેનના 5y અને આવી રીતે કુલ રકમ 46 એટલે 7x + 5y બરાબર 46. આ બીજું સમીકરણ. અને બંને સમીકરણ યુગ્મના કોષ્ટક બનાવીએ તો પહેલું સમીકરણ 5x + 7y બરાબર 50. એમાંથી આપણે y ને કરતા બનાવીએ તો 5x જમણી બાજુ એટલે -7 ગુણાકારમાં તો ભાગાકારમાં. અને હવે આપણે આમાં x ની કિંમત મૂકવાની, y ની કિંમત શોધવાની.
તો પહેલા આપણે વિચારો કે x બરાબર 0 લઈએ તો શું ઘટના બને, તો કે x બરાબર 0 લઈએ તો 50/7 y ની કિંમત 50/7 આવે, અને જેનું આલેખમાં નિરૂપણ કરવું આપણા માટે થોડું અઘરું બની જાય. એટલે આપણે y ની કિંમત પૂર્ણાંક આવે એક એવી કિંમતો જ લેવાની છે, એટલે 0 લઈશું નહીં. આવી રીતે 1 લઈએ 2 લઈએ તો પણ y ની કિંમત અપૂર્ણાંક આવશે. મૂકી જુઓ x બરાબર 1, 50 માંથી 5 એકા 5 બાદ કરો એટલે 45/7 આવે, y અપૂર્ણાંક આવે. 2 મૂકો તો 5 દુ 10, 50 માંથી 10 બાદ એટલે y ની કિંમત 40/7 આવે. તો x ની આપણે એવી કિંમત લેવાની નહીં કે જેથી y અપૂર્ણાંક આવે. હવે x બરાબર 3 લઈએ તો 5 તેરી 15, 50 માંથી 15 બાદ કરો તો 35 ને 35/7 એટલે y બરાબર 5. તો x 3 તો y 5. હવે છેદમાં 7 છે એટલે આપણે x ની કિંમતમાં 7 ઉમેરતા જઈએ તો y પૂર્ણાંક જ આવશે. 3 હતા, હવે 7 ઉમેરો એટલે y x બરાબર 10 લઈએ. 5 દાણ 50, 50 માંથી 50 ગયા એટલે 0, અને 0/7 એટલે 0. તો આવી રીતે મેં 2 જોડ બનાવી છે. હવે ત્રીજી કિંમત મારે હજુ શોધવી હોય, ત્રીજી જોડ મેળવવી હોય તો બોલો જોઈએ x બરાબર કેટલા લેવાના, તો કે છેદમાં 7 છે એટલે આગળની કિંમતમાં 7 ઉમેરવાના. તો કેટલા લેવાના, 17, અને 17 5 85, 50 માંથી 85 બાદ કરો એટલે -35/7 એટલે -5. જો x 17 તો y બરાબર -5. પણ આપણે 2 જોડ પણ પૂરતી છે એટલે આપણે ત્રીજી જોડ લખી નથી, પણ આવી રીતે જોડ અસંખ્ય જોડ મળે. એ જ રીતે બીજા સમીકરણમાં પણ y ને કરતા બનાવીએ તો 7x જમણી બાજુ એટલે માઇનસ ને 5 ભાગાકારમાં. હવે આપણે x ની કિંમત મૂકવાની, y ની કિંમત શોધવાની. અહીંયા પણ તમે x બરાબર 0, 1 કે 2 મૂકશો તો y અપૂર્ણાંક આવશે, એટલે x બરાબર 3 લઈએ. 7 તેરી 21, 46 માંથી 21 બાદ કરો એટલે 25, ને 25/5 એટલે y બરાબર 5. છેદમાં 5 છે એટલે આપણે કેટલા ઉમેરવાના, 5, જેથી કરીને y ની કિંમત પૂર્ણાંક આવે. તો 3 લીધા, હવે 5 ઉમેરો એટલે x બરાબર 8 લઈએ તો 7 × 56, 46 માંથી 56 બાદ કરો એટલે -10/5 એટલે -2. જાતે વિચારો જોઈએ કે હવે ત્રીજી જોડ મેળવવી હોય તો x બરાબર કેટલા લેવા પડે, તો કે છેદમાં 5 એટલે 5 ઉમેરવાના એટલે કેટલા લેવા પડે, 13. તો આ રીતે અસંખ્ય જોડ મેળવી શકાય. અને હવે આપણે એનો આલેખ દોરીએ તો પહેલી જોડ આપણને આપી છે 3 અને 5. x યામ 3, y યામ 5, x યામ 3, y યામ 5 બિંદુ અહીંયા મળશે. x યામ 10, y યામ 0, હમણાં જ વાત કરી, y યામ 0 એટલે બિંદુ x અક્ષ ઉપર. તો 10 અને 0 એને સંગત બિંદુ અહીંયા મળશે, અને આ બંને બિંદુને આપણે જોડી દઈએ તો પહેલા સમીકરણની રેખા મળી 5x + 7y બરાબર 50 ની રેખા મળી. બીજા સમીકરણની વાત કરીએ તો x યામ 3, y યામ 5, બીજા સમીકરણનું બિંદુ પણ અહીંયા મળશે. 8 અને -2, x યામ 8, y યામ -2, x યામ 8, y યામ -2, તો બિંદુ અહીંયા મળશે. આ બાજુ y અક્ષ ઉપર -1 -2 લખવાનું મારે રહી ગયું છે, પણ x યામ 8, y યામ -2 એટલે બિંદુ અહીંયા, અને બંને બિંદુને જોડી દઈએ તો રેખા મળશે 7x + 5y બરાબર 46 ની રેખા. જુઓ મિત્રો, બંને રેખાઓ કયા બિંદુમાં છેદે છે, તો કે છેદ બિંદુનો x યામ 3 કહેવાય, y યામ 5 કહેવાય. તો 3 અને 5 એ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. x બરાબર 3, y બરાબર 5. પણ x એટલે શું હતું, તો કે એક પેન્સિલની કિંમત હતી, એટલે એક પેન્સિલની કિંમત 3 રૂપિયા, એક પેનની કિંમત 5 રૂપિયા. અને આવી રીતે ત્રીજો દાખલો તમારે લેસનમાં જાતે કરવાનો છે.